અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા ઘણા સમયથી આપણે સૌ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી પ્રાપ્તિના વિચારની આ જે ગોષ્ઠી છે એનો લાભ લઈ રહ્યા છીએ. આગળ ઉપર આપણે વાત કરેલી કે મહંત સ્વામી મહારાજનું જીવન એ જુદું છે. સત્પુરુષની લાઈફ એ જુદી લાઈફ છે. એ આ લોકના પુરુષ નથી. એ લાગે છે આપણા જેવા, પરંતુ જ્યારે આપણે એમની ભાવનાઓનો અભ્યાસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ પુરુષ જુદા છે. એમાં આગળ આપણે વાત કરી કે સ્વામીની જે મહિમા દ્રષ્ટિ છે, અલૌકિક મહિમા દ્રષ્ટિ છે, અને એ મહિમા દ્રષ્ટિ સ્વામી બાપાની જે છે એની પાછળ સ્વામી કઈ ભાવના રાખે છે, કયો દ્રષ્ટિકોણ છે, એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરેલો. આજે હવે આપણે જોઈએ કે સ્વામીનું જીવન જુદું બીજી કઈ રીતે લાગે છે. તો એમનો જે દાસભાવ છે, આ દાસભાવ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પણ આપણને ખરેખર અંતરમાં પ્રતીતિ આવે છે કે આ પુરુષ જુદા છે. એમનો જે કંઈ પણ દાસભાવ છે એ દાસભાવ એ અલૌકિક દાસભાવ છે. સામાન્ય રીતે આપણને વ્યક્તિઓની અંદર પણ દાસભાવ દેખાતો હોય, પરંતુ એ દાસભાવ લાચારીથી પણ પ્રગટેલો હોય, અથવા તો અન્યને પ્રભાવિત કરવા માટે પણ દાસભાવ એ પ્રગટેલો હોય, કે પછી સમજીએ આપણે કે કોઈ સ્વાર્થ સાધવા માટે પણ ઘણીવાર વ્યક્તિ હાથ જોડીને એ પોતે વર્તતી હોય, અથવા તો ઘણીવાર વ્યક્તિ હાથ જોડતી હોય છે કોઈ એવા એટિકેટ્સને કારણે કે પછી કે ભાઈ આપણે સાધુ થયા એટલે આપણે હાથ તો જોડવાના હોય. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આવી કોઈ ભાવના દાસભાવ પાછળ રહેલી નથી. એમનો દાસભાવ ખરેખર એ અલૌકિક છે. એ આપણને પ્રસંગો દ્વારા ખબર પડે. તો મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારથી જ આપણને દેખાય છે કે એમને પોતે ક્યારે એવું એમણે કીધું જ નથી કે આ કાર્ય અમે કર્યું છે. આમ તો જે સંતોએ અથવા તો હરિભક્તો એમને બહુ નજીકથી પહેલેથી જોયા છે એ બધાએ તો અનુભવેલું જ છે કે સ્વામી હંમેશા દાસ ભાવે એ વર્ત્યા છે. પરંતુ જ્યારે આવી એક મોટી સંસ્થાના એ પોતે સંચાલક પદ પર બિરાજમાન થાય, પ્રમુખ પદ ઉપર બિરાજમાન થાય અને લાખો શિષ્યોના જ્યારે ગુરુ તરીકે એ પોતે સ્થાપિત થાય, એ પછી પણ આવો જ દાસભાવ, આવો એક ધારો દાસભાવ એ જે જળવાઈ રહ્યો એ બહુ જ મોટી બાબત છે. અમદાવાદની અંદર 2022માં સ્વામી બિરાજમાન હતા. એ વખતે 20 જુલાઈનો દિવસ હતો અને આ દિવસ આપણા સંપ્રદાયની અંદર ઐતિહાસિક દિવસ છે બીએપીએસ સંસ્થાના ઇતિહાસમાં. કારણ કે 2012માં આ જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એ પોતાના પછી હવે મહંત સ્વામી મહારાજ એ પોતે આપણા ગુરુ છે એવો પત્ર આપણને એમને એ દિવસે લખાયેલો. એટલે એ આ તારીખ હતી. એટલે સવારે પૂજા બાદ સ્વામીને જ્યારે આ આશીર્વચન આપવાની વાત થઈ ત્યારે સ્વામી એ વખતે બહુ સાહજિક રીતે બોલ્યા છે મહંત સ્વામી મહારાજ. આમ તો આપણે ગુણાતીત સત્પુરુષોની વાણી જોઈએ તો એ વાણીની અંદર કોઈ પ્રકારની ક્યારેય ગોઠવણ હોતી નથી. એ સાહજિક અંદરથી આવેલી વાણી છે. એટલે આ દિવસે પણ સ્વામી જે બોલ્યા ને એમાં એમનો ખરેખર અંતરનો દાસભાવ એ આપણને દેખાય. સ્વામી બોલ્યા કે હું મારી જાતને ગુરુ માની જ શકતો નથી. ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મને મનાતું જ નથી અને બધું ભગવાન જ કરે છે અને એટલે જ એમને આનંદ રહે છે. તો આવો એમને એક ઊંચો દાસભાવ છે. 29 જાન્યુઆરી 2022ના દિવસે સ્વામી અટલાદરામાં બિરાજમાન હતા. એ વખતે પ્રશ્નોત્તરીમાં સંતોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપની પાસે અધિકાર છે પણ આપ અધિકાર કેમ વાપરતા નથી? ત્યારે સ્વામી એ વખતે બોલ્યા કે સત્તા છે જ નહીં, આપણે તો જીરો છે. કીધા કે ભગવાન જ બધું કરે છે. જેમના દાસભાવની પાલૌકિકતા આ છે કે એમને ભગવાનને માથે રાખ્યા છે અને એને જ કારણે એ પોતે ભગવાનના સંબંધવાળા જે કંઈ પણ સંતો ભક્તો છે તો એના સામે પણ એમનો દાસભાવ આવો જ ઊંચો રહે છે કે આટલી મોટી પદવી ઉપર બિરાજમાન હોય, આવા ગુરુપદે બિરાજમાન હોય
અને પછી એક નાનામાં નાના બાળકને પણ સ્વામી ચરણ સ્પર્શ કરી શકે આવો દાસભાવ એ સામાન્ય વ્યક્તિની અંદર ન હોઈ શકે. 30 જુલાઈ 2019ના દિવસે સ્વામી અટલાદરા હતા અને સવારે પૂજાની અંદર છેલ્લે બાળકો સ્વામી શિક્ષાપત્રી અને ધર્મામૃતને બધું વાંચતા હતા, સત્સંગ દીક્ષા, અને એ જ વખતે બાળકો સહજાનંદ નામાવલીનો પાઠ કરતા હતા. એ વખતે ત્યાં આગળ જે બાળકો હતા એમાં એક 4 વર્ષનો એક શિશુ હતો, નીલ પઢિયાર. હવે એ એટલો સરસ ઉચ્ચારણ સાથે આ પાઠ કરતો હતો એટલે સ્વામી તો એને જોઈ જ રહ્યા. સ્વામીનું વાંચન પણ એ બંધ થઈ ગયેલું. સ્વામી અંદર આંગળી રાખેલી પુસ્તકની અંદર, પણ સ્વામી વાંચતા નહોતા, એની સામે એ દ્રષ્ટિ રાખીને સ્વામી જોઈ જ રહેલા. હવે આ નામાવલીનો પાઠ પૂરો થયો એટલે આ બાળકો જે 3-4 ગાતા હતા એ લોકો પાઠ કરતા હતા, એ તરત બાપાની નજીક આવ્યા અને પેલો બાળક જે હતો શિશુ એ પોતે સૌથી પહેલો હતો, નીલ. તો જેવો નજીક આવ્યો તો સ્વામીએ એનો ચરણ સ્પર્શ કર્યો. પેલો બાળક પણ એકદમ છુભીલો પડી ગયો અને એ પણ ત્યાં આગળ પંચાંગણ એને કર્યા. પણ એ વખતે જેટલા ઉપસ્થિત ત્યાં આગળ હરિભક્તો સંતો હતા એ બધા જ એકદમ અહોભાવમાં ગરકાવ થઈ ગયા કે શું આપણા ગુરુ છે, એક નાના બાળકને આ રીતે પોતે પગે લાગે છે. પછી એ દિવસે અલ્પાર વખતે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા આ તો શક્ય જ ના બને, આટલા નાના બાળકને આવી રીતે પગે લાગવાનો જે વિચાર આવે. તો સ્વામી બહુ સાહજિકતાથી કહેતા, સ્વામી કે શક્ય છે જ. પણ પછી સ્વામી એ જે બોલ્યા એ શક્ય કેમ છે, તો એની પાછળ શું સ્વામીની ભાવના હતી. સ્વામી કે એ મહારાજના સંબંધમાં આવ્યા અને એ તો યોદ્ધા થઈ જશે ભવિષ્યની અંદર. તો એમનો દાસભાવ એ આવો છે, મહિમાસભર દાસભાવ એ આપણને એ દેખાય છે. હરિભક્તોના જે સ્વામી દર્શન કરે છે પૂજા બાદ, એ પણ જ્યારે આપણે જોઈએ છે ને ત્યારે આપણને ખબર પડે છે કે આ કઈ જુદી ભૂમિકા છે, આ પુરુષ જુદા છે. આણંદની અંદર સ્વામી પોતે બિરાજમાન હતા અને સવારે પૂજા બાદ આપણે જાણીએ છીએ કે સ્વામી બધાને હાથ જોડી અને વંદન કરે છે. એમાં સ્વામી કાચની કેબિનમાં હતા અને સ્વામી તો આગળના વર્ષોની વાત છે, અત્યારે તો પેલું નીચે આખું એક મશીન મૂકીએ એટલે આખો સ્વામીનો સોફો એ ફરે છે, પણ આ તો બહુ આગળની વાત છે. એટલે એ વખતે તો સ્વામી પોતે બધી જ બાજુ હરિભક્તો ખૂણે ખાંચરે જ્યાં બેઠા હોય ત્યાં બધે જ સ્વામી પગે લાગતા. એમાં ડાબી બાજુના ખૂણામાં હરિભક્તો જે બહાર બેઠા તે સ્વામીને દેખાયા નહીં એટલે સ્વામી થોડા આગળ આવ્યા અને સોફામાં તોય ન દેખાય એટલે સ્વામીએ સેવક સંતને કીધું કે બહાર જવું છે. એ સેવક સંતોએ કીધું કે બાબા બહાર ઠંડી છે એટલે આપને થોડું કઠણ પડે. સાહેબ કે ના પણ મને દર્શન થતા નથી. એ કીધું સ્વામી આવતીકાલે કેબિન છે ને થોડી આપણે આગળ લઈ લઈશું એટલે આપણે દર્શન થશે. સાહેબ કે ના આજે જ આપણે જવું છે. પછી સ્વામી બહાર આવ્યા અને પછી બધા હરિભક્તો ખૂણાની અંદર બેઠા હતા એના દર્શન કર્યા અને પછી સ્વામી એવું બોલ્યા કે આ મારી મૂડી છે, જો કેટલો ઊંચો દાસભાવ, ત્યારે જ આ શક્ય બની શકે, બાકી આવું બોલી પણ ન શકે. હવે શિષ્યોને તો ગુરુના દર્શન થાય મૂડી હોવી જોઈએ, પણ અહીંયા આગળ તો ગુરુ શિષ્યોના દર્શન કરે છે એ એમને મૂડી છે. આ મૂડી ક્યારે મને? જ્યારે આ ભક્તો માટેનો ઊંચો દાસભાવ હોય ને ત્યારે. એકવાર મન સ્વામી મહારાજ એવું પણ બોલ્યા હતા કે હું બહુ જ મોટામાં મોટું ઐશ્વર્ય લઈને ફરું છું. કયું? તો દાસભાવનું. હવે આને તો ઐશ્વર્ય આપણે એ ગણી જ શકતા નથી, પણ સ્વામી તો પોતે આ રીતે માને છે. દિલ્હીમાં સ્વામી 2018માં બિરાજમાન હતા અને અક્ષરધામના પોડિયમ ઉપર 2-3 દિવસ સ્વામીએ પૂજા કરી. એક દિવસ પૂજા પૂર્ણ થાય પછી બાપા બોલ્યા કે આજે તો મને બહુ જ મજા આવી. હવે મોટા પુરુષ તો કાયમ એ તો આનંદ ભગવાનનો લેતા જ હોય, પણ આજે વિશેષ કંઈ બોલ્યા એટલે સંતોએ પૂછ્યું કેમ? કે મેં આખી પૂજામાં દંડવટ કર્યા. તો સ્વામી તો પૂજા બેસીને જ કરતા હતા, પણ દંડવટ કેમ કર્યા? તો સ્વામીએ કીધું કે આજે મેં માનસીમાં એ ભગવાનને દંડવટ કર્યા, સદગુરુ સંતોને દંડવટ કર્યા, સંતો જે બધા છે સામે બેઠા છે એને દંડવટ કર્યા, હરિભક્તો બધા બેઠા છે એ બધાને મેં દંડવટ કર્યા. તો સ્વામીની આ ભાવના અને આવો ઊંચો દાસભાવ, તો બધાને દંડવટ કરવા પણ પોતે તૈયાર રહે છે. એમનો ખરેખર દાસભાવ કેવો છે કે ઘણીવાર તો એવું પણ બન્યું છે કે એમના થકી આ ઘણીવાર અશક્ય વસ્તુઓ પણ બધી બનતી હોય, અશક્ય કાર્ય ઘણીવાર એવા થાય. તો એ પણ સ્વામીને એનો જરાય કોઈ ભાર નહીં, એ ભગવાન ઉપર જ બધું એ મૂકી દે અને એ તો હંમેશા દાસભાવે જ વર્તે છે. 1987માં સ્વામી જયપુર પધારેલા અને ત્યાં આગળ આમેર જે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજ પણ પધારેલા, આખો વિસ્તાર છે જયપુરમાં, ત્યાં સ્વામી પોતે પધારેલા અને આપણા જે સનિષ્ઠ હરિભક્ત છે રાજા બાબુ ગુપ્તા જે અત્યારે પોતે રહે છે હોંગકોંગમાં પણ મૂળ જયપુરના છે, એમના પરિવારના ઘરો ત્યાં છે, ત્યાં સ્વામી પધારેલા અને એ વખતે હરિભક્તોની સંખ્યા ખૂબ વધી ગયેલી એટલે ભોજન પ્રસાદ ખૂટે એવું હતું. એટલે હરિભક્તોએ વાત કરી ત્યારે
મનસ્વામી મહારાજે એ વખતે સદગુરુ સંત તરીકે હતા, પણ એ વખતે ત્યાં એમને ઠાકોરજી પાસે ત્યાં દીવો કરાવ્યો અને જે કંઈ પણ બધું મિષ્ટાન ને ભોજન હતું એના ઉપર બધો કપડું ઢંકાવી અને પછી ધૂન કરી પછી તો સ્વામી નીકળી ગયા હતા. સ્વામી તો રોકાયા નહોતા, પણ પછી બનેલું કે ત્યાં ભોજન કંઈ ખૂટ્યું જ નહીં. હવે આ પ્રસંગ તો એ બની ગયો, પણ પછી સ્વામી ગુરુપદે આવ્યા પછી જ્યારે જયપુર પધાર્યા ત્યારે આ પ્રસંગ જ્યારે સ્વામીની સમક્ષ કહેવામાં આવ્યો તો સ્વામી કે મને એ યાદ જ નથી. સ્વામીને યાદ જ નહોતો. સ્વામી કે અમે ગયા હતા એવું યાદ છે અને ધૂન કરી તેવું યાદ છે, પણ એના પછી આવું થયું કે ભોજન આપની ધૂનથી ત્યાં આગળ ખૂટ્યું નહીં અને આવો એક ચમત્કાર. પણ સ્વામીને એમ પોતાના મનમાં જરાય એનો કોઈ અહોભાવ નહોતો, કારણ કે ઊંચો દાસભાવ કે જે કરે છે ભગવાનથી જ થાય છે. તો આ આપણને એમના પાલૌકિક દાસભાવને જોતા ખબર પડે કે આ પુરુષ જુદા છે. બીજી એક બાબત એમના જીવનમાં કઈ છે કે જેનાથી આપણને ખબર પડે કે આ પુરુષ જુદા છે, તો એમનું નિર્દંભપણું અને સચ્ચાઈ, કે કોઈ પ્રકારનો દોડ કે દંભ એમને કરવો ગમતો જ નથી. 2017માં ત્યાં પ્રશ્નોત્તરી હતી કિશોરદીના દિવસ, એને પૂછ્યું બધાને અભ્યાસની પ્રેરણા માટે કીધું કે બાપા આપ અમારા બધાના આદર્શ છો, તો આપ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરતા? સ્વામી તરત બોલ્યા કે હું તો ક્યારે પરીક્ષાની તૈયારી કરતો જ નહોતો, હું તો સીધો પરીક્ષા આપવા જતો તો આગલા દિવસે જોઈ લો, આવું કે સ્વામી બોલ્યા. એટલે સભામાં તો તાળીઓ બધી પડી ગઈ. પણ પછી તરત બીજો પ્રશ્ન પૂછ્યો તો બાપા આપ તો પ્રાર્થના કરીને તો જતા જ હશો, તો આપ કેવી પ્રાર્થના કરતા? તો સ્વામી એ વખતે એવું બોલ્યા, સ્વામી કે એ વખત તો મને સત્સંગ જ નહોતો એટલે આવું કંઈ પ્રાર્થના કે એવું કરતો જ નહોતો. હવે આ તો કેવો જવાબ કહેવાય કે આટલા બધા શિષ્યોના ધર્મગુરુ તરીકે સ્વામી બેઠા છે અને મારા માટે આ બધા કેવું વિચારશે? હું આવું કહીશ કે પહેલા મને સત્સંગ નહોતો. પણ મોટા પુરુષ છે ને એ કેવા છે તો કેવું આ લોકની અંદર આવે એટલે એમનો એક ચોક્કસ ઉપક્રમ હોય એટલે આપણને આ બધું બતાવે. બાકી એમને તો કંઈ સત્સંગ થાય ને આ સમય પછી જે પોતે દ્રઢ થાય સત્સંગ આવું બધું હોતું નથી, તો અનાદિના પુરુષ છે. પણ આ લોકની રીતે પણ સ્વામીએ જે આ ક્રમ પસંદ કર્યો એની સ્વામીએ ત્યાં વાત કરી આવે એમને એવો વિચાર પણ નથી કે બધા મારા માટે શું વિચારશે, હું આવું કહીશ તો પછી મારા માટે ભાવફેર થઈ જશે. તો કારણ કે એ છે ને ઇમેજ કોન્શિયસ નથી. મોટા પુરુષ છે ને એ તો આ લોકના પુરુષ જ નથી એટલે એમને આવા વિચાર જ ના હોય. એ તો જેમ હોય ને એ તરત કહી દે. તો આ બધું જોતા આપણને લાગે છે કે આ પુરુષ ખરેખર જુદા છે. આપણે બહુ ભાગ્યશાળી છે કે આવા પુરુષ આપણને મળ્યા છે અને આવા સચ્ચાઈ યુક્ત નિર્દંભ પુરુષ આપણને મળે ને આવો ઊંચા દાસભાવ એમના જીવનમાં જોવા મળે છે. તો આપણને એમની વાતોનો, એમના સ્વરૂપના શબ્દોનો જે આપણને એ કેમ વિશ્વાસ ના આવે? ખરેખર આપણે બહુ જ ધન્ય છે કે આવા પુરુષનો યોગ આપણને એ થયો છે. ખરેખર બહુ જ મોટા ભાગ્ય હોય ત્યારે આપણને આવા પુરુષની નજીક રહેવા મળે અને આપણે એમની નિશાની અંદર છીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આપણે ધન્ય તો થઈ ગયા છે, પણ આ ધન્યતાનો આપણને અવિરત અનુભવ થાય એના માટે એમના મહિમાનો એ રોજ વિચાર કરતા રહીએ અને મોટા સંતો વાત કરે છે એ પ્રમાણે એમની આજ્ઞાનું આપણે સતત અનુસંધાન રાખીને પાલન કરતા રહીએ તો આપણને ખરેખર આ પ્રાપ્તિનો હંમેશા માટે આનંદ આવ્યા કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત સૂતા, બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચાળે બીજાનો રંગ એવું, ડાપણ દૂર નાખ જોરે. લઈ બેઠા છો મોટો લાભ બેટી, પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ માની લેજો એ મર્મન રે. આજ પામ્યા છો આનંદ પામ્યા, દારુણ દુઃખને રે, એમ કહે નિષ્કુળાનંદ રખે, ભૂખતા એવા સુખને રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને છેલ્લા 2 દિવસથી પૂજ્ય શ્રીજી કીર્તન સુનીએ આ જે સત્પુરુષ આપણને મળ્યા છે એનું જીવન કેટલું જુદું છે એના વિશે ખૂબ સુંદર બધી વાતો કરી. પૂજ્ય શ્રીજી કીર્તન સ્વામીનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો પોતે પૂર્વાશ્રમમાં બહુ સંનિષ્ઠ અને નિષ્ઠાવાન પરિવાર કુટુંબમાંથી પોતે સાધુ થયા છે. આપણને બહુ ખ્યાલ જ હશે, આપણો પરિચય નામ પણ સાંભળ્યું છે, મણિભાઈ સલાડવાળા. પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના સમયમાં પણ બહુ નિષ્ઠાવાનથી બધી સેવાઓ કરતા અને એમના કુટુંબની અંદર પોતે શ્રીજી કીર્તન સ્વામી પધારે છે અને આપણને ખબર છે કે મણિભાઈ તો બાપાની એટલી બધી સેવા કરતા. મણિભાઈ જયારે ધામમાં ગયા
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો આપણે લગભગ મોરબી હતા અને મણિભાઈની રાતોરાત બાપા મોરબીથી ત્યાં સલાડ પધારે છે અને નનામી પ્રમુખ સ્વામી મહારાજે મણિભાઈની ઉંચકી હતી. વર્ષો તો આખા ગામની અંદર બાપાએ ફર્યો. પછી છેલ્લે એમના અગ્નિ સંસ્કાર પણ પ્રમુખ સ્વામી મહારાજે હાથે કર્યો હતો. એ પરિવારમાં એમના પૌત્ર પૂજ્ય શ્રી કીર્તન સ્વામી એટલે બહુ નિષ્ઠાવાન પરિવાર અને સાધુ થયા 2001માં. 2002માં એમને ભાગવતી દીક્ષા મળી એટલે છેલ્લા 25 વર્ષથી પોતે સાધુ છે. અને અત્યારે વચ્ચે તેઓ પૂજ્ય યુવા તાલીમ કેન્દ્ર એનું પણ બધું સંતંત્ર સંભાળતા હતા. ત્યારે પૂજ્ય સારંગપુરમાં રહી અને આખું જે આપણો બધા સંતોનો જે તાલીમ કેન્દ્ર ચાલે છે ને એમાં જે અધ્યાપક સંત તરીકે સેવા પોતે આપે, જુદા જુદા વિષયો ભણાવવા અને બહુ જ્ઞાની સમજુ અને બહુ જ સમજણ મહિમાવાળા ગુણગ્રાહ દ્રષ્ટિવાળા સાધુ અને અત્યંત નિર્માની આટલા વર્ષોથી સાધુ છે. પણ બધા નાના નવા સાધકો સંતો સાથે રહેવાનું થાય પણ બધા જોડે ભળી જાય અને પોતે ખૂબ જ નમ્ર ભાવે સેવા કરીને બાપાનો ખૂબ રાજીપો મેળવી રહ્યા છે. અને ખૂબ સુંદર એમણે આપણને પ્રસંગોપાત બાપાના પ્રાપ્તિના વિચારની વાતો કરી. તો આપણે એમને પણ વિનંતી કરીએ ભવિષ્યમાં આપણને આવી રીતે અવારનવાર પ્રાપ્તિના વિચારની ગોષ્ઠીમાં લાવવા. ગુણાતીતમ ગુરુપ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.